સાગર હવે આવે તોય સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. હા હા હા. આ ભાઈ કોણ છે? ડૉક્ટર છે. ડોક્ટર આપણા ઘરમાં શું જરૂર છે? કોને અરે કાંઈ થયું છે કોઈને? અરે ભાઈ, છેલ્લે આપણે દાદાનો રિપોર્ટ નહોતો કરાવ્યો, એમાં થાઇરોઇડ આવ્યો હતો અને કણ ઘટતા હતા. તો આ વખતે છે ને મને એવું લાગી રહ્યું છે કે આપણે આ દાદાનો પૂરેપૂરો બોડી ચેકઅપ કરાવી લઈએ. એક રિપોર્ટ થઈ જાય ને એટલે આખા શરીરમાં કંઈ પણ ખામી હશે, કંઈ પણ તકલીફ હશે ને એ સામે આવી જશે. પણ મારા પપ્પા તો ઠીકઠાક લાગે છે. એવું બધી કાંઈ ક્યાં બીમારી છે એને? હે પપ્પા, શું થયું છે તમને? એવું નથી બેટા સાહેબ, એમાં એવું છે આગળ જે રિપોર્ટ કરાવ્યો ને એ મારા દીકરાને નહોતી ખબર. એટલે એને એમ છે કે પપ્પાને કાંઈ નથી. જુઓ, અત્યારે તમારા પપ્પાની તબિયત ખરાબ છે અને ઘણી બીમારીઓ એવી હોય છે ને કે બહાર દેખાતી નથી પણ અંદરથી જ શરીરને કોરી ખાય છે. હા, તમારા પપ્પાને પણ એવું જ છે. બહાર તમને એવું જ લાગે છે કે તમારા પપ્પા એકદમ સારા છે, કોઈ તકલીફ છે જ નહીં. તો પપ્પા, ઘરમાં વાત કરવી જોઈએ તમારે. મને કઈ દિવસ કીધું તો નહીં તમારી તબિયત ખરાબ છે, કહેવાય ને મને. અરે બેટા એમાં એમાં શું કહેવાનું હોય. હું મારી રીતે તપાસ કરાવતો હતો પણ આ પછી સાહેબે મને વાત કરી હતી કે તમારે તો છે ને ઓલું આખું શું કહેવાય, બોડી ચેકઅપ. હા એ કરાવવું જોઈએ. તો તમે ઘરે જ આવજો. તમને ખબર છે 1500 થી 2000 નો રિપોર્ટ થશે બોડી ચેકઅપનો. હા, 2000 ચાલે છે અને આમાં પણ કેવું છે કે જો તમે અલગ અલગ કરવા જશો ને તો 10,000 સુધી જતું રહે, પણ એક સાથે એક કાર્ય કરાવી નાખો ને એટલે 2000માં પતી જાય. પેલા તને 2000 વાલા એટલે છે. પણ 2000 વાલા નથી મને. પણ તમને કઈ નથી તો શા માટે બોડી ચેકઅપ કરાવવું? હું એમ કહું, આ જોવામાં તો હાજા હારા છો, 3 ટાઈમ ખાવ છો, આમ આટા મારવા જાવ છો. તને રિપોર્ટ વાંચતા આવડે? હા, આ આવડે જ ને. આ સાહેબ કે હું ખોટું છે? એટલું બધું કઈ અંગ્રેજી ન આવડે પણ થોડું ઘણું તો આવડે. જુઓ, અત્યારે તમે જો ચર્ચા કરશો તો મારે લેટ થાય એટલે હું નીકળું. કહેતા હોય તો લોહી લેતો જાવ, કારણ કે દાદાનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. ન કરે નારાયણને કાલ સવારે કંઈક થયું ને તો મને કોઈ કાંઈ કહેવા ના આવતા. હા ના, એવું કંઈ કરવું નથી. લઈ લો હવે આવ્યા છો તો. હા એમ. હા હા. જો આરામથી લેજો. અરે હા ભાઈ, રોજનું કામ છે મારું. તમારું રોજનું છે પણ આ મારા પપ્પાને પહેલી વાર સોય અડે છે. અરે ભાઈ કીધું ને કે આમની પહેલા પણ એક રિપોર્ટ કરાવી ચૂક્યા છે તો ત્યારે લોહી લીધું હશે તો જ રિપોર્ટ થયો હશે ને. તમે પણ ખરા છો. તમારા પપ્પા કરતાં તો તમે વધારે ડરો છો. ડર તો લાગે ને, મારા પપ્પા છે, એને કંઈક થાય તો. લો. જોજો હાથ ના હલાવતા. બસ હવે આટલું લોહી થઈ રહી છે. અરે પણ મને ખબર હોય કે તમને ખબર હોય. કેટલું લોહી! એક તો આ ગડપણમાં લોહી બને નહીં ને એમાં તમે આ ડોક્ટરો પણ હદ કરે છે. બસ જોતું હોય 2 ટીપાને આખું ઇન્જેક્શન ભરી લે. બોલો. કીધું ને મેં તમને કે તમને ખબર હોય કે મને ખબર હોય. હું ડૉક્ટર છું કે તમે ડૉક્ટર છો? તો એક કામ કરો, તમે જ લોહી લઈ લો અને તમે જ કામ કરી લો. ભાઈ નહીં, એવું નથી કહેતો પણ ખરી વાત છે ને મારી. તમારે છે ને 3 સ્ટ્રીપમાં 3 ટીપા મૂકવાના હોય. અરે પણ ન કરે નારાયણ, ને જો બ્લડ અમે જેટલું કલેક્ટ કર્યું હોય એમાંથી થોડું વેસ્ટેજ ગયું હોય અને ચેક કરવા સમયે અમને વધારે જરૂર પડી હોય તો ત્યારે પાછું હોય અમારે લેવા. તો હું ખોટી સાહેબની અણી કાઢે તો આ બોડી ચેકઅપમાં કેટલાય જાતના રિપોર્ટ આવે તો એટલું તો લોહી જોવે જ ને. હા સારું. હવે કેટલા પૈસા થયા તમારે? 2000 રૂપિયા થયા તમારા. 2000 છે. લ્યો, તમારા ભાઈના હશે, તમે લઈ જાઓ. બીજું હું. અને જો રિપોર્ટ આવે ને એટલે હું તમને ફોન કરી દઈશ અથવા દાદાને આપી દઈશ. એના 2000 રૂપિયા આપવા પડે એમાં મોઢું શું કામ બગાડે? મોઢું નથી બગાડતો, આ દેવાના હતા એક જણા. તો હવે રિપોર્ટમાં વી આવી. ચલો દાદા, તો હવે હું રજા લઉં. હા અને હું શું કહું, શું? તમે આમ આવો તો મારે તમારું કામ છે. હા. હું મળતો હોઉં સાહેબને. હા. રોટરીવાળો
કહેતો હતો કે રિપોર્ટ કરવા જરૂરી છે, કંઈ સમજ ન પડી આળી હું કહેતો હતો એ. લે હું બોલ બોલ આવી ગઈ? ના ના, હજુ ઉપર ને ઉપર જ છું. નહીં, ઉપરથી આવે તો તારે 25 વર્ષ થઈ ગયા, મને ખબર છે. હમણાં આ ડૉક્ટર આવ્યા હતા, એ શું આવ્યા હતા? આ લેબવાળો હતો. અચ્છા, લેબોરેટરીવાળા. આ પપ્પાને કંઈક ફૂલ બોડી ચેકઅપ કરવાનું છે, તો એટલા માટે પપ્પાએ ફોન કર્યો હશે. તો એ શું છે કે નજીકમાં લેબ છે ને મારી, તો ઘરે આવીને બ્લડ કલેક્ટ કરી લો એમ. પણ આ પપ્પાને થયું છે હું કંઈ ખબર છે? આ જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક હોય. આ અઠવાડિયામાં બે વાર આવે છે રિપોર્ટવાળા. આમાં છે એવું કે હવે ખબર નહીં, મેં એને મળવા ગયો તો મને કહે તમારા પપ્પાને કંઈક અંદરથી બીમારી છે. એ કે બહારથી શરીર સારું લાગે અને અંદરથી છે ને કે શરીર એનું ખોખલું થતું જાય છે. તો એના માટે એ કે હું બ્લડનું કલેક્શન લેવા માટે આવું છું. મારી લેબ કે નજીક છે, કે દાદાને ક્યાં ધક્કો ખવડાવો, એવી રીતે કરી અને પહેલાં 2000 લઈ ગયો તો અને આજે મેં હમણાં 2000 રૂપિયા આપ્યા. એ અઠવાડિયામાં 4000 તો રિપોર્ટ થયા. કંઈ સમજ નથી પડતી અને હું તકલીફ છે. અંદરથી શરીર ખોખલું થઈ જાય છે અને બહારથી હેલ્ધી છે. યાર આવો રોગ તો મેં પણ નથી સાંભળ્યો ક્યારેય. અમારે ભણવામાં આવું કંઈ આવ્યું નથી. પણ એને કંઈ દર વખતે રિપોર્ટ કરાવે, કંઈક તો રિપોર્ટમાં આવતું હશે ને ક્યારેક. હવે ભાઈ જો મને એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી, આવડે છે થોડું બહોત, બોલી લઈએ છે થોડું, પણ આમ કમ્પલસરી એમાં શું લખેલું છે, શું કહેવા માંગે છે એ તો મને ખબર ના પડે ને. એ વાત છે. એક કામ કરીએ, આ વખતે રિપોર્ટ આવે ને તો મારા રિલેટિવ છે એ હોસ્પિટલમાં જોબ કરે છે, એવું લાગે ને તો એમને બતાવી દેશું. હા, નકર એક કામ કરું કે આપણા રિલેશનમાં કતારગામમાં છે મા હોસ્પિટલ, હા હા એ કંઈ જોવાના પૈસા નથી લેતો, બહુ દયાભાવવાળો માણસ છે, સેવા કરે છે. હે આ જો એમડી ડૉક્ટર હોય એની ફાઇલનો ચાર્જ કેટલો હોય? બધાનો અલગ અલગ હોય. પણ એમ નહીં તોય મિનિમમ કેટલો હોય? કોઈ 500 લે, કોઈ 200 લે. ટ્રસ્ટની હોસ્પિટલ 200 લે, હા, તે ઈ- પ્રાઇવેટ હોય તો 500 લે. હા, ટ્રસ્ટ જેવું જ છે. 200 રૂપિયામાં એ ફાઇલ લઈ લે છે, બરાબર, નવા પેશન્ટની. તો આપણે એને બતાવી દેવું, વોટ્સઅપ કરી દઈએ ને તોય જવાબ આપી દે હું તકલીફ છે એ. કંઈ નહીં, તો આ રિપોર્ટ આવે ને એટલે આપણે બતાવી દઈએ તો આપણને આઈડિયા તો આવે. કારણ કે બાકી તો આમાં ને આમાં આપણું ઘર ધોવાઈ જાય, પૈસાનું પાણી થાય છે, તમને ખબર છે. હા, એક તો જો મંદી હાલે છે, મારો પગાર કપાઈને આવે છે, બરાબર અત્યારે, અને અઠવાડિયાના 3-4 હજાર રૂપિયા દર વખતે જો જશે ને તો 12 થી 15 હજાર રૂપિયા તો પપ્પાની દવા રિપોર્ટમાં વ્યાજ જશે. દવા તો અલગ. શું થયું? શરી વાગી? ના ના, આ મરચા સુધાર્યા ને તો આ બળે છે. આ આ તો બહુ હાથ જ છે ને, ક્યારના. છાશમાં બોળી દેવાય. અરે ગોળથી ઘસીને ધોયા, લીંબુથી ઘસ્યા તોય નથી, આ અગ્નિ જ થાય છે નકરી આ અંદર. તો પણ જોવો તો તીખા ખરી. મરચા તને કોણે કીધું તું સુધારવાનું? તો કોણ કરશે? આ ઘરની વહુ કોણ છે? તો ગ્લોઝ પહેરી લેવાય. આવવા તો જોઈએ ને ગ્લોસથી, હરખું સુધારાવવું જોઈએ ને. બધી બાજુ યાર તને ક્યાંયથી પહોંચાય નહીં બસ. પણ મને એ નથી સમજ પડતી. હવે હાથની બળતરા તો સમજ્યા મટી જશે, પણ આ પપ્પાની બીમારી કેવી રીતના મટશે ને એ સમજ નથી પડતી. મટી જાય. રિપોર્ટ આવે ને એટલે આપણે હાડા ડૉક્ટરને બતાવી દેવું, એટલે ડૉક્ટર જે કહે ને એ પ્રમાણે દવા ચાલુ કરી દેવું. ને એમાં કંઈ બહુ મૂંઝાવાની વાત નથી કે બહુ લાંબી વાત નથી તમ તારે. પણ મૂંઝાવાની વાત કહેવાય જ ને, કેમ નહીં? પપ્પા બીમાર છે, હું તકલીફ છે કઈ ખબર નથી પડતી. પણ આ પપ્પાની પણ એક ભૂલ કહેવાય કે આટલું બધી એને પ્રોબ્લેમ હોય તો આપણને બધાને જાણ તો કરવી જોઈએ ને ઘરમાં. હવે આપણને બધાને આઈડિયા હોય, ખ્યાલ હોય તો આપણે આગળ નક્કી કરી શકીએ કે શું કરવું ને શું ના કરવું. હા સાચે, પપ્પા પણ મૂર્ખા વેડા જ કરે છે નકરા. મને લાગે છે ગરઢા થયા છે ને એનું મગજ ફરી ગયું છે. મેં પૂછ્યું ને કે તમને તકલીફ હોય તો કહેવાય નહીં, તો મને કે હવે તમને લોકોને કે ઘરમાં હું તકલીફ આપી કે આ 2000 રૂપિયા મારે દેવાના હતા. હા, એ 2000 રૂપિયા મારે એને દેવા પડ્યા. આમ અચકાતા મને કે 2000 ભારે પડે છે કે મારા. જાણું છું, આપણે કેમ ઘરનું પૂરું કરીએ જ નહીં, આપણું મન જાણે. હા, અઠવાડિયે 2-3 હજાર રૂપિયા લઈ જાય છે હોસ્પિટલવાળા, તો આપણે પણ થોડોક વિચાર કરવો પડે ને કે ઘર ચલાવવામાં પણ પ્રોબ્લેમ આવે છે. આ ઘરમાં કમાવાવાળા તમે 2 જ છો અને ખાવાવાળા આમાં 10 જણા છે આપણે. એ વાત એ સાચી છે. પણ હવે હા તો સારું છે કે મકાન આપણે ઘરનું છે, બાકી ભાડાનું મકાન હોત તો કેમ બધું ભેગું થાય. ચપટી વગાડો ને ત્યાં મહિનો પૂરો થઈ જાય. કરિયાણાવાળા, દૂધવાળા, લાઇટ બિલ, ગેસ બિલ, વેરા બિલ તો સારું વર્ષે આવે, અને ભાડું મહિનો જાય ને ત્યાં તો એમ કરીને એમ બધા ઊભા જ હોય દરવાજે. લાઇટ બિલ એ આપણે પાછું એટલું આવે છે. આ બધાના રૂમમાં એસી છે. હા,
મહિને 10,000 તો લાઇટ બિલ આવે, 10,000નું કરિયાણું, 5-6 હજારના છાશ દૂધ, 6-7 હજારના શાકભાજી, ક્યાંય આવી ગયા એ ખર્ચા, તમારા પેટ્રોલના ખર્ચા, અમારા બાયું નાના નાના ખર્ચા. સાચું કહું ને તો આમ મિડલ ક્લાસ ફેમિલીને છે ને ઘર ચલાવવા માટે અત્યારે મિનિમમ 50,000 રૂપિયાની જરૂર છે, જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને મા બાપ સાથે તો. જોઈએ જ. કંઈ નહીં, મારે કિચનમાં કામ છે, હું પતાવી લઉં. બીજું હું હા, બાકી રિપોર્ટ આવે ત્યારે હું તને બતાવીશ. એ હો, મને બહુ વાત તો આવડે જ ને તે. તો ભણી હોત તો તાર પપ્પાને કહેવાય ભણાવે, બપોર સુધી ન ભણવા જવાય તો અહીં અમારે કાયમ તો આવત. તમને કહું, આ અત્યારમાં ક્યાં જઈને આવ્યા? બ્લડ કલેક્ટ કરવા ગયો હતો. કોનું? તારે શેની પંચાયત છે? દર્દી હોય એનું જ બ્લડ, તારે શેની પંચાયત છે? હા, કોઈ દર્દી હોય એનું જ બ્લડ કલેક્ટ કરવા ગયો હશે ને. તમારી જાણકારી ખાતર કહી દઉં કે આપણે 2 ડૉક્ટર છીએ હો ને, અને હું ડૉક્ટર કરતાં વિશેષ તમારી પત્ની છું. તો મારો પતિ ક્યાં છે ને એ મને ખબર હોય. લેડીઝનું કલેક્ટ કરવા ગયા હતા કે જેન્ટ્સનું? મારા જે રેગ્યુલર દર્દીઓ છે ને એમાંનો એકનો ફોન આવ્યો હતો અને હું બ્લડ કલેક્ટ કરવા ગયો હતો. નામ હોય ને કાંઈક એમ. અરે પણ ભૂપતભાઈ, અરે આવો તો દાવો. સૌથી પહેલા તો આ તમારા રિપોર્ટના 2,000 રૂપિયા. સરસ કામ કરી દીધું હો તમે. એટલે આ રિપોર્ટ કરાવે તો પેશન્ટ પાસેથી આપણે પૈસા લેવાના હોય. આ પૈસા તમે હામાં કેમ દીધા? શાંતિ રાખીશ, મને વાત કરવા દઈશ પહેલા. અને દાદા, હું શું કહું છું તમને, મને એક વાત સમજાણી નહીં. પૂછી શકું તમને કે હા, તમારી તબિયત ખરાબ નથી, સાવ સાજા છો, છતાં પણ તમે તમારા દીકરાથી આમ છુપાઈને ખોટી રીતે રિપોર્ટ કરાવવાનું બહાનું કેમ કાઢો છો? અરે સાહેબ, તમને હું વાત કરું, મારો દીકરો છે ને અમને રૂપિયા વાપરવા આપતો જ નથી, તો પછી આવું કંઈક નાટક તો કરવું જોઈએ કે નહીં? અમારે હાથ વગેરે થોડોક ખર્ચા પાણી તો જોવે કે ન જોવે? એટલે તમે આ બધું નાટક કરો છો. નાટક કરીને પોતાના સગા દીકરા પાસે જ પૈસા પડાવો છો. હા, ઉંમરે તમને આ બધું શોભે છે? આ સાવ ખોટું કહેવાય હો ને. અરે આમાં શું ખોટું એટલે કહેવાય? શું ખોટું? તમે આવો પાછા સાથ દ્યો છો. શાંતિ રાખીશ, મારી વાત સમજવાની કોશિશ કરીશ તું. અરે આમાં ખોટું શું કહેવાય? જો નાનપણથી દીકરાઓને મોટા કરવામાં મા બાપોએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય અને એ જ દીકરાઓ મોટા થઈને જો મા બાપનું ધ્યાન ન રાખે, એમને હાથ ખર્ચો ના આપે તો એવા દીકરા શું કામના? પણ એની કંઈક લિમિટ હોય ને સાગર, એ વાત કરી શકે ને. એટલે અંકલ, હું તમને એટલું જ કહેવા માંગુ કે એક ડૉક્ટર તરીકે તમને એડવાઇસ આપું તો બહુ જ ખોટું કામ કરો છો. અને અમારો જે ધંધો છે ને અમારો ધર્મ, એને તમે પાપમાં નાખો છો. જો કહેવાય છે ને કે જો કોઈનું સારું થતું હોય ને તો એ બોલેલું ખોટું અને કરેલું ખોટું પણ ખોટું નથી ગણાતું. અહીંયા દાદાની જરૂરિયાત છે પૈસાની, અને એ જ આપણે પૂરી કરી રહ્યા છીએ. આમાં ખોટું શું વળી? હા મેડમ, મને પણ ખબર છે કે આ તમારું જે આ ડૉક્ટર છે, આ કામ કરવું તમારા જે કાંઈ નિયમોમાં આવતું હોય એનાથી વિરુદ્ધ છે. પણ હવે આ તો શું છે કે આ સાહેબને હું પહેલેથી ઓળખું છું ને, તો પછી મેં કીધું સાહેબ પાસે આવું કામ કરાવવું, અને મારે રૂપિયા વાપરવા ન આપે તો કોની પાસે માગવા? આ વખતે કરાવ્યું એ કરાવ્યું. બાકી હવેથી જો મને ખબર પડી ને તો તમારા ઘરે જઈને હું જ આ વાત તમારા દીકરાને કરી દઈશ. એટલું યાદ રાખજો. શાંતિ રાખને, તું શું હોય વચ્ચે બોલે છે? કેમ કે મને ખોટું થાય પસંદ નથી. અનિતિનો 1 રૂપિયો આપણને ન ખપે. અરે પણ આપણે ક્યાં લેવો છે અનિતિનો રૂપિયો? એણે તો લીધો ને અનિતિનો. શું અનિતિનો લીધો? આને એક રીત કહેવાય. કોઈ વ્યક્તિ સીધી રીતે ના માનતું હોય, પોતાની જરૂરિયાતો પૂરી ના કરતું હોય, તો વ્યક્તિને કંઈક તો કરવું પડે ને. અને લીધા છે તો એના દીકરા પાસેથી લીધા છે ને કોઈ બીજા પાસેથી ક્યાં લીધા છે? હા મેડમ, અમારું ઘર હાલતું હોય તો હમણાં હાલવા જો ને, તમને તમતાર કોઈને ખબર નહીં પડવા દઉં કે મેં આ સાહેબ સાથે આવું કર્યું છે. હા, તો હું જાતે ખબર પાડી દઈશ. મારા પતિ છે એનો મતલબ એ નથી કે મને બીક છે. અને તમે કાકા, હા ઉંમરે હા તમારા દીકરા સમાન જ ગણે. એને સારી વસ્તુ શીખવાડવાની જગ્યાએ તમે આ રવાડે ચડાવો છો. તમને શરમ નથી આવતી? મેડમ, મારી મજબૂરી છે એટલે આ બધું કરવું પડે. અરે જવા દો ને દાદા, એને થોડી બોલવાની આદત છે, બીજું કંઈ નહીં. તમે ચિંતા ના કરતા,
તમે તમારું ધ્યાન રાખજો. હવે સારું, તમે જઈ શકો છો. સાહેબ તમે આ કામ કર્યું છે તો અરે ના ભાઈ ના, મારે છે ને તમારો એક રૂપિયો પણ નથી જોતો. આ તો તમારી જરૂર હતી ને એટલે મેં તમારી મદદ કરી છે. બાકી હું આવું કોઈ કામ નથી કરતો. સારું, પણ આ મેડમને સમજાવી દીજો, અમારે ઘરે આવી તો વાત ન થાય. અરે ના ભાઈ ના, એ ખાલી બોલે એ કંઈ નહીં કહે. ચાલ. અને તું શું, કોઈની મજબૂરી છે તો આપણે શું મદદ ના કરવી જોઈએ? તમે હવે શાંતિ રાખો ને, મને મારું કામ કરવા દેશો? તમારે વાત કરી મેં નહીં ને? સરસ, લ્યો કરી નાખો વાત. અને આ રોનકનો રિપોર્ટ આવી ગયો છે, તારે એને મોકલવાનો હોય ને તો મોકલી આપજે. તમે જ મોકલી દો ને, તમારું પેશન્ટ છે ઈ. મોકલી દો. સરસ. આ રોનક તો તારો પેશન્ટ હતો ને, અચાનક મારો કેમ ન થઈ ગયો? તમારા કયા કયા પેશન્ટ હોય મને થોડી ખબર હોય છે અચાનક ક્યાંથી? મમ્મી શું વિચારમાં પડેલા છો? શું વિચાર કરો છો? એ જ વિચારું છું કે તારા સસરાને થયું છે શું. સાચું કહું ને તો મારા મગજમાં પણ એ વિચાર આવે છે કે આ પપ્પાને થયું શું હશે. પપ્પાને કંઈ પ્રોબ્લેમ તો લાગતો નથી, હેલ્ધી એટલા છે, જમે છે પણ પૂરું. આ તમે જોવો છો ને, સવારે 2 ભાખરી ખાઈ જાય છે, બપોરે 4-5 રોટલી ખાઈ જાય, સાંજે આખો રોટલો ખાઈ જાય છે, ખીચડી ખાય છે, ક્યારેક ક્યારેક રોંઢે પણ નાસ્તો માગે છે, દિવસમાં 3-4 વખત ચા પીવે છે. અને આ લેબવાળા આવ્યા તેણે તમારા દીકરાને શું કીધું ખબર છે? એણે એવું કીધું કે આમનું શરીર છે ને અંદરથી ખોખલું થતું જાય છે ને બહારથી હેલ્ધી દેખાય છે. પણ મમ્મી, શરીર અંદરથી ખોખલું થતું હોય ને તો ખોરાક આટલો બધો ન ચાલે. તારી વાત બરાબર છે. ઘડીકમાં કહે કે મને ગળામાં દુખે છે, ઘડીકમાં કે મને પેટમાં દુખે છે, ઘડીકમાં કે મને આંતરડામાં દુખે છે. હવે એમને ખરેખર થાય છે શું ને તે જ મને તો ખબર નથી પડતી. મેં તો નક્કી કર્યું છે કે આ વખતે રિપોર્ટ આવે ને એટલે કોઈ સારા ડૉક્ટરને બતાવી દેવો છે. હા, એ તો આપણે બતાવવું તો પડશે જ ને કોઈ પણ ડૉક્ટરને. એનું નિરાકરણ તો લાવવું જ પડશે ને. આમને આમ થોડું ચાલે. આજે આ રિપોર્ટ કઢાવે, કાલે પેલો રિપોર્ટ કઢાવે, પરમ દિવસે પેલો રિપોર્ટ કઢાવે. મને એમાં કેટલા પૈસા પણ થાય છે. પૈસાનું તો આપણે સમજ્યા કે ચાલો ભાઈ કંઈ વાંધો નહીં, પણ એમને જે તકલીફ થાય છે તે તો ખબર પડવી જોઈએ ને આપણે કે એમને તકલીફ શું છે મેઇન. એ જ ને, બાકી તો આ પૈસાનું પાણી છે ને હદ બારું થાય છે મમ્મી. આ તમને નથી ખબર, અઠવાડિયામાં 2-2 વખત આવે છે આ લોહી લેવા હાટું. થોડી વાર પહેલાં મારા તમારા દીકરા હારે એ જ વાત થઈ હતી. એક તો પૈસાની કટોકટી હમણાં ઘરમાં હાલે છે અને ઉપરથી આ પપ્પાનું દવાખાનું. શું હશે એમને તકલીફ? આમ જોતાં તો કંઈ લાગતું જ નથી કોઈ તકલીફ હોય. બરાબર જ હરે છે, ફરે છે, મંદિરે પણ જાય છે, મંદિરમાં પણ પ્રસાદ બરાબર ખાય છે. તો એવી કઈ તકલીફ છે એમને કે આવી રીતે વારે વારે એમણે પેલા ભાઈને બોલાવવા પડે છે ને બ્લડ ટેસ્ટ કરાવવું પડે છે ને કંઈ ટેસ્ટ કરાવવું પડે છે? હા, કોયરું બ્લડ ટેસ્ટ તો. પણ આ તમને ખબર છે પપ્પાના હાથમાં પંજરું કેટલા પડતા હશે? વિચાર તો કરો. આ અઠવાડિયામાં 2 વખત આખી ઓલી પેલી ઇન્જેક્શનની ઓલી શું આવે નળીઓ આવે આખી ભરે છે. હા, તે તો માંથી બ્લડ બી તો તમારું એમાં જાય જ ને. એને લીધે તમને પછી વીકનેસ આવવા માંડી જાય. મને લાગે એ જઈશે આ બ્લડ લીધા કરે છે ને તો નબળાઈ આવી ગઈ, લોહી શરીરમાંથી ઉડી નહીં ગયું હોય ને. પણ આ લેબોરેટરીવાળાએ એવું કીધું છે કે બ્લડનો પ્રોબ્લેમ નથી, શરીરમાં બહુ બધા રોગ છે. કંઈ પપ્પાને HIV છે પણ HIV આવું ન થાય. ના ના, એવા બધા કંઈ રોગ ન હોય એમને. પણ એ તો આપણે હવે રિપોર્ટ આવે ને ડૉક્ટરને બતાવીએ એટલે આપણે ખબર પડે કે શું તકલીફ છે. તો હવે ડૉક્ટરને બતાવીએ ત્યારે ખબર પડે કે ભાઈ એમને તકલીફ શું છે. હા, એ બતાવવું તો પડશે જ. બાકી આમ નામ રહેશે ને તો પપ્પાનો જીવ પણ જતો રહે. અને આપણે જો હું ખરાબ નથી બોલતી, હું સારા માટે જ બોલું છું કે આપણે બતાવીએ ને તો વહેલા આપણે ઈલાજ કરી શકીએ, એ વાતનું નિરાકરણ આવે. બીજું કંઈ નહીં કહેતી હું તમને મમ્મી. પણ મહેન્દ્રને ખબર છે? મહેન્દ્ર શું કહે છે આના માટે? એને પણ કંઈ ખબર નથી. એ ખુદ અત્યારે કન્ફ્યુઝ છે કે આ પપ્પાને શું પ્રોબ્લેમ આવે છે ને શું નથી આવતો. મમ્મી, એ વાતને છોડો ને, રિપોર્ટ આવશે ને ત્યારે આપણે જોઈ લઈશું, ડૉક્ટરને બતાવી દઈશું સારા. પણ આ બાજુમાં હા, આ પેલા જયશ્રીબેન છે ને, હા, એમને ત્યાં બાબાનો જન્મ થયો છે તો આ બાજુમાં સુનિતા રહી છે ને, હા, એમણે મને કહ્યું કે આપણે સાંજે કે બાબાને બોલાવવા જવું છે તો શું હાથમાં દેશું? હા, એ લોકો બધા 251 આપવાના છે. હા, તો બસ આપણે પણ એટલા જ આપી દેવાના, 251. એનાથી કંઈ વધારે કરવાની કાંઈ જરૂર એવું નથી.
આ એના હાહુ છે એ તમારા બહુ સારી બહેનપણી છે ને, એટલે તમારે કંઈ અલગ વ્યવહાર કરવો હોય, કપડાને એકાદ જોડી કે એવું લેવું હોય તો જબલું બબલું. એ મારી રીતે હું છે ને વ્યવહાર મારો અલગ કરી દઈશ, પણ હમણાં આ બધા સાથે આપે છે ને તો બધાની સાથે આ જ વ્યવહાર કરવાનો. નહીં તો પાછા બધાને તકલીફ થાય કે અમે 251 આપ્યાના દોડાયા તેને વધારે એવું નથી, એ બધાને ખબર જ છે ને કે એ તમારી પરમ સખી છે, તમે બે મંદિરના હારે જ જતા હોય ને બહુ સારું બને છે, એટલે આપણે બીજાનું ન જોવાનું હોય, આપણે આપણું જોવાનું હોય. આપણો જેવો વ્યવહાર હોય ને એ રીતે આપણે કરવાનું હોય, જેવો સંબંધ હોય એવો. તો હું મારી રીતે લઈ આવીશ ને એને આપી દઈશ, તમે હમણાં એને જઈને લઈ આવો, બરાબર? હા તો પણ વાંધો નહીં. હા તમારે કાલે કથા હતી ને મંદિરે? હા કાલે હતી ને કથા હતી મંદિરે, મજા આવી ગઈ. હા ત્યાં આગળ હું હાચીને તમને શું કહેતી હતી કે આ છેલ્લા દિવસે આપણે ગણપતિની આરતી આપણા તરફથી રાખી લઈએ તો? હા તો ચાલે ને, હજુ સુધી કોઈ નોંધાવા આવ્યું નથી ગણપતિની આરતી, તો આપણે કરી દઈએ છેલ્લા તો હું દિવસે. તમારા દીકરાને વાત કરી લઈ, હું કહીને જો એ ફ્રી આવી છે ને આરતીના સમયે તો આપણે નામે આરતી રખાઈ દેશું છેલ્લા દિવસે. કઈ વાત નહીં. આવી ગયા? હા, રિપોર્ટ લેવા જ ગયા છો ને? લાવો રિપોર્ટ. એટલે પણ હું તો વાહે પડ્યો હતો, રિપોર્ટ હજી સાહેબ લઈ ગયા છે મારું લોહી, એમ તરત આવી જાય કે વાર લાગે રિપોર્ટને આવતા. પણ પપ્પા તમને થયું છે શું, કહેશો મને? હવે એકનું એક જ મારે કહેવાનું, મને ગળામાં દુખે છે, પેટમાં બળે છે, આંતરડું દુખે છે, એટલે તો આ બોડી ચેકઅપ કરાવ્યો. હવે રિપોર્ટ આવે ને એમાં પાક્કું આવશે કે મને કેટલા રોગ છે. આમ જો, આ ગળું બળે, છાતીમાં બળે, પેટ દુખે, આ બધામાં છે ને રિપોર્ટ ન કરાવાય. હું તમને એક હોસ્પિટલનું નામ આપું છું, આ રાધામાં હોસ્પિટલ, સત્યમનગરમાં કતારગામમાં છે હોસ્પિટલ, અલ્પેશ ડૉક્ટર, બહુ સારામાં સારો ડૉક્ટર છે, એને બતાવી જો, સાલું દવા લઈ લો ને તોય સારું થઈ જાય. તો પણ હવે તો ઓલા સાહેબ લઈ ગયા છે લોહી ને 2000 રૂપિયા. પહેલાં કીધું હોત તો હું તો ત્યાં જાત. તો હું કહું ત્યાં તમે જઈ આવ્યા હોત, મને કીધું હોત તો તમારા આપણા 2000 રૂપિયા બસત નહીં. એટલે તને રૂપિયા જ દેખાય છે, આ મને કેટલી તકલીફ છે એ નથી દેખાય છે. એ સાહેબ પાસે જાય તો એ કાંઈ ન લે રૂપિયા? અરે મૂળ 50 રૂપિયા લે, 50 રૂપિયામાં સારું થઈ જતું હોય 5000 બગાડે. તો હવે તો આ થઈ ગયું, હવે જવા દે ને, પછી જોયું જાય છે. બરોબર, તો પાછો રિપોર્ટ આવે ને તો મને બતાવજો, ભલે મને ન આવડે વાંચતા, પણ મેં કીધું ને તો હું આ ડૉક્ટરને વોટ્સઅપ કરીને બધું જાણી તો લઉં હું છે હું નહીં એમ. એટલે આવે તો ને? કેમ હવે તો? એટલે હજી તો કેટલા દિવસ પછી આવે એમ. બોડી ચેકઅપનો રિપોર્ટ તો વધીને કેટલીક વાર લાગશે, કાંઈ 1 દી થાય 2 દી થાય પછી તો આવશે ને. અરે એ સાહેબનું કામ બહુ સારું છે ને, એટલે કાંઈ નક્કી ન હોય કેટલા દિવસ થાય એમ, પણ રિપોર્ટ ચોખ્ખો આવે જે કાંઈ હોય ને એ. એવું છે? હા. તો પણ પપ્પા તમને એવું નથી લાગતું કે આ દર અઠવાડિયે 2 વખત તમે રિપોર્ટ કરાવો છો, આની પાછળ કંઈક મોટી બીમારી તો નથી ને તમને? તો કહેજો હો, પાછા છુપાવતા નથી ને અમારાથી કાંઈ? એલા ભાઈ તમારાથી કાંઈ નથી છુપાવતો, એટલે તો આ 2000 વાળો રિપોર્ટ કર્યો, જે કાંઈ હશે ને એ બધું સામે આવશે. જો અમને તમારી ચિંતા થાય હો, એટલે તમને કહું છું. બાકી જો ને, મા બાપ કરતાં રૂપિયા મહત્વના ન હોય અમારા માટે, મા બાપ મહત્વના છે. મને ખબર છે તને શેની ચિંતા થાય, મારી કરતાં રૂપિયાની વધારે છે. અરે મારા બાપ એવું નથી, તમે સમજો પપ્પા, એવી રીતના નથી. પણ તમને ખબર છે ને, એકલો કમાઉં છું, માંડ ઘરનું પૂરું પડે છે. અને તમે છે ને આમ રૂપિયા અમારા દવામાં જાય ને એ નથી નડતું, પણ આ રિપોર્ટમાં જાય ને એ નડે છે. એટલે રિપોર્ટ કરાવ્યા વગર ડૉક્ટર કઈ દવા તમને આપે, અને તું પાછો કહે છે કે રૂપિયા કરતાં મા બાપ વાલા છે, હું એકલો કમાઉં છું. હવે તું નાનો હતો તો એમ કે 2 જણા કમાવા વાળા નહોતા, એકલો જ હતો, તો એમ ક્યારેય કીધું નહીં કે તમે આ ખોટો ખર્ચો કરાવો છો ને એવું બધું. ભાઈ છે હવે જવા દો, પણ હવે શું છે થોડુંક આપણે ધ્યાન રાખીએ ને તો ઘરમાં શું છે તૂટ ન પડે એમ, બીજું કાંઈ નહીં. એ તો ભાઈ જો ઘરમાં તૂટ પડે કે ન પડે એ બધું તારે હવે જોવાનું છે, કારણ કે હવે તારી એકલા ઉપર ઘર હાલે છે. બરોબર, એટલે બધું જે કાંઈ હોય એ વિચારવાનું તારે, અને મારો ખર્ચો તો છે ને ઊભો જ રહે. એ વાતે હાચી તમારી. ગઢપણમાં હાજુ માંદું શરીર તો થયા જ કરે, અને નાના મોટા તમને આમે તો ખાવાનો તો શોખ છે જ, નાસ્તા પાણીનો, તો એ થોડા ઘણા તો આપીએ જ છીએ તમને, કંઈ નથી આપતા એવું તો છે નહીં. ક્યાં થોડા ઘણા આપો છો, તો થોડું આ બધું થાય. શું થાય? બોલો છો એકલા? એલા ભાઈ આ કેટલા રોગ છે એ હું કહું છું.
આમાં છે ને ભાઈ તું ખર્ચામાં ઊંડો ઉતરી જવાનો છો મને એવું લાગે છે, એટલે અગાઉથી છે ને રૂપિયાનો બંદોબસ્ત કરી રાખજે. એટલે તમને ભરોસો છે કે રિપોર્ટ સારો નહીં આવે એમ? એટલે ભાઈ મને કેટલી તકલીફ છે એ મને ખબર હોય કે નહીં, પણ આપણને આમ ખબર છે શરીરમાં તકલીફ થાય છે, પણ રિપોર્ટમાં સામે આવે ને તે ખબર પડે કે આને થાઇરોઇડ છે, આંતરડામાં તકલીફ છે, સારણ ગાંઠ છે, પોસ્ટરની ગાંઠ છે, પથરી છે. એ બધું જે કાંઈ છે ને એનું આપણે છે ને પાકું નિદાન કરાવી દેવું, ઓપરેશન કરાવી નાખશું. એપેન્ડિનું, પથરીનું, હારણ ગાંઠનું, પછી ફોસ્ટેજ છે ને પોસ્ટેટ એ હોત કરાવી નાખશું. એટલે બધા ઓપરેશન કરીશું તો શરીરમાં વચ્ચે હું એ જ કહું ને, બધી તકલીફ એક હારે જ આમ કઈ નામ છે એમ. એક ઘાન આ ઓલી શું કહેવાય, એક મગ ને 2 ફાડા, એક જ હારે બધાય ઓપરેશન કરાવી નાખી, ભલે લાખનો ખર્ચો થાય, પછી તો ઝંઝટ નહીં. એટલે એ ઘારી કરાવો તો પછી તમારે ત્યાંથી સીધો શમશાને લઈ જવો પડે. ના ના કાંઈ ન થાય, ખડે ધડે સવો સવાર 2 ભાખરી જોઈ, બરોબર, બપોરે આમ બધાયની પહેલા થાળી એક દાળ ભાત ખાઈને ઊભા થઈ જાઓ, સૂઈ જાઓ. અમે તો હજી ખાતા હોય ત્યાં તો ઊભા હોત થઈને ગામમાં આટા મડોસ મારવા. જો આપણે એકારી લાખ રૂપિયાનો ખર્ચો નથી કરવો, આ કાંઈક રિપોર્ટનો ને દવાનો એ અઠવાડિયામાં 2-2 હજારનો થાય ને ખર્ચો, એવું કરવું છે. એકારી તારી પાસે અમારે લાખનો ખર્ચો નથી કરાવવો. હા એમ તો પાછા તમે સમજદાર છો, સાચી વાત છે તમારી. લાખ રૂપિયાની એકારે ખર્ચો આવશે તો એ મારે ગામમાંથી ગોતવા તો ખરા ને. એટલે કહું છું કટકે અઠવાડિયે છે ને આપણે કાંઈક દવાના ને કાંઈક રિપોર્ટને એવું કરાવતા રહીશું, એટલે અઠવાડિયે 2-2 હજારની જ ઉપાધિ તારે. હાલ હું જાઉં. ઠીક છે, સારું. આ પપ્પાને રિપોર્ટ ઉપર રિપોર્ટ થાય છે, તકલીફ હું છે ને કાંઈ સમજ નથી પડતી. એક મિનિટ, શું થયું? મારે વાત કરવી છે તમારી સાથે. આખો દિવસ તો આપણે સાથે જોઈએ છીએ, હજી કઈ વાત બાકી રહી ગઈ કે તારે હજુ વાત કરવી છે? જ્યારે પતિ છે ને એના રસ્તેથી ભટકી જાય ને ત્યારે એને સીધા અને સારા રસ્તે લાવવો એ પત્નીનો ફરજ હોય છે, એ તો ખબર છે ને. અરે એવું તો હું કયા રસ્તેથી ભટકી ગયો છું કે તને એવું લાગી રહ્યું છે કે મેં જે કર્યું છે ખોટું કર્યું છે, એવું મારે ન કરવું જોઈએ? શું વાત છે? સિરિયસલી સાગર? હા તો એ કાકા હતા ને એટલે હું કાંઈ બોલી નહીં, પણ હવે એ ગયા છે ને તો હવે એ વાત હું કરી જ દઉં તમને. જો સ્વીટી, તું જે બોલી રહી છે, જે કહી રહી છે ને એ વાત પણ ખોટી નથી. આપણે કોઈ પાસે આવી રીતે છેતરી અને રૂપિયા ના પડાવવા જોઈએ, આપણા પ્રોફેશનના ખિલાફ છે. અરે પણ એ દાદાને પૈસાની જરૂર હતી અને એમનો છોકરો એને પૈસા નહોતો આપતો એટલે મારે આવું કરવું પડ્યું ને. કાલ હવારી કાકા કંઈક બીજું કહેશે કે ડોક્ટર સાહેબ એવા કંઈક રિપોર્ટ કરી દ્યો, કાં તો મને છે ને ડેથ સર્ટિફિકેટ બનાવી આપો, તો તમે એ કરશો? જો હું ખાલી તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે છે ને ડોક્ટર છીએ, આપણામાં જેટલી માનવતા હોય ને અને દયા હોય એટલી કોઈનામાં ના હોય. હા, બધી જગ્યાએ જ્યારે આપણે ડોક્ટરની ડિગ્રી લઈએ ને ત્યારે આપણે ઓથ લીધેલી હોય છે, એ તો યાદ છે ને કે આપણે જે કંઈ કામ કરશું બધું કામ નિષ્ઠાથી કરશું, કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરીએ. ખાલી એટલું વિચારો ને કે એનું સારું કરવા જવામાં એના છોકરાની તો આતડી બળે જ છે ને. કેમ તમે એના છોકરાને કોઈ દી મળ્યા નથી? એ ચિંતામાં નથી હોતો કે મારા બાપાને શું થયું, કેમ આમ થાય છે? થોડુંક તો વિચારો. હે, કાલ સવારે તમારી હારે આવો કિસ્સો બન્યો હોય તો તમને કેટલું દુઃખ થાય? સાચી વાત છે સ્વીટી તારી. હવે મને સમજાઈ રહ્યું છે કે મેં જે કર્યું ને એ ખોટું કર્યું. અને આમ પણ જો એ દાદાને પૈસાની જરૂર જ હતી તો એના છોકરા પાસે સીધા માંગી શકતા હતા ને, અને કદાચ ના પાડે પછીની વાત પછી. અને આપણે ક્યાં એવું કહીએ છીએ? જો આપણો તો ધર્મ આવે, કદાચ એને જરૂર હોય ને તેના છોકરા પાસેથી નહીં 1-2 વખત આપણે મદદ કરી દઈએ, અને પછી એનીથી ન થાય ને તો આપણા ફરજમાં એ આવે કે આપણે એના છોકરાને સમજાવીએ કે તમારી લીધે થઈને તમારા બાપાએ કેવા કેવા કામ કરવા પડે છે. હા, અમારો ધર્મ ભાંગવો એની કરતાં તમે સુધરી જાઓ ને તો એનીથી મોટી માણસા એક કંઈ નથી. તમે એને સમજાવી શકો ને કે હું તો એનો દીકરો નથી, એમ છતાંય હું આ કરવા જાઉં છું, તો તમે તો એના સગા દીકરા છો, તો તમે કેમ ન કરી શકો? સાગર, મેં તમારી સાથે લગ્ન એટલા જ માટે કર્યા છે કેમ કે મને પહેલેથી ખબર હતી કે
તમે અનિતિનો એ કંઈ રૂપિયો નથી લેતા અને તમે એકદમ ઈમાનદાર માણસ છો, પણ આજે આ વસ્તુ કરીને તમે મારું બહુ જ દિલ દુખાવ્યું છે. અરે બસ સ્વીટી, તારી બધી જ વાત મને સમજાઈ ગઈ છે. હવે છે ને આવું કોઈ કામ હું ક્યારેય નહીં કરું, અને જો ફરીથી એ દાદા મારી પાસે આવશે અને આવું કંઈ પણ કામ કરવાનું કહેશે ને તો પણ એમને ચોખ્ખી ના પાડી દેશે કે હવેથી હું આવું કંઈ જ નહીં કરું. ઠીક છે? વચન આપો છો? હા ભાઈ હા, પ્રોમિસ કરું છું. બસ સાચે જ પ્રોમિસ કરું છું, નહીં ખોટું કરું. અને આજ પહેલા કોઈ કેસ તો એવું કહી દે કે કોઈ વ્યક્તિ સાથે મેં ખોટું કર્યું હોય. જો કે ખોટું તમે આમાંય નથી કર્યું, તમે દયા જ ખાધી છે. કાંઈ નહીં, હવે જે થયું એ. હવે મારો મૂડ ફ્રેશ કરવા માટે શું કરશો તમે? તું જ કે હવે અહીંયાથી તો આપણે નીકળી ગયા છીએ, ક્યાં જવું છે? એ તમને એવું ન થાય? હા, ઘરમાંય તમે મારી છોડે ને છોડે, હે? હા, ક્લિનિકમાંય તમે મારી છોડે ને છોડે. તો એવું ન થાય કે આ હું આખો દી મારી પત્ની મારી ભેગી ને ભેગી હોય, કંટાળો ન આવે? ઘણીવાર કંટાળો આવે છે કે જેની સાથે મેં લગ્ન કર્યા એને ઘરમાંય હું સહન કરું છું, મારી ક્લિનિકમાંય સહન કરું છું, આખી જિંદગી મારે બધી જ જગ્યાએ એને સહન કરવાની. એટલે જ મેં એક વિચાર કર્યો છે શું? કે મારે ક્લિનિક મૂકી દેવું છે. હું મારું પોતાનું ક્લિનિક ખોલીશ. ઓહો, જે કરતા હોય ને કરો, મને કંઈ વાંધો નથી. તો તમને એમ થઈ જશે ત્યાં પાછા હું બીજા ડોક્ટર રાખીશ ને, એકલા હાથે તો બધું હેન્ડલ ન થાય. બસ હા, એ બધી વાત મૂક. અત્યારે ક્યાં જવું છે? મૂવી જોવાનો પ્લાન કરવો છે કે પછી કંઈક લોંગ ડ્રાઈવ પર જવું છે? હા, લોંગ ડ્રાઈવ જ બરાબર રહેશે, કેમ કે આખો દિવસ ત્યાં તો બેસી જ રહ્યા હોય. હવે ત્યાં બેસીને પેશન્ટના મોઢા તો જોતા જ હોઈએ, એની કરતાં લોંગ ડ્રાઈવ પર જઈએ ને તો કંઈક નવું વાતાવરણ નિહાળીએ. ઓહો, તો ચલો, કઈ બાજુ જવું છે? એ બધું મને પૂછશો? હવે કાંઈક તો તમે જાતે ડિસિઝન લ્યો યાર. ગમે ત્યાં ગાડી જશે, પછી કહેતી નહીં કે અહીંયા નતું આવવાનું ને અહીંયા કેમ આવી ગયા. ગમે ત્યાં એટલે જો પાછી અપોઇન્ટમેન્ટ છે હો આપણે, એટલે એ ટાઈમે પાછા આવવાનું છે. હા ભાઈ હા, આવી જઈશું કાલે પાછા. કાલની જ છે. હા, 2 દિવસ થઈ ગયા ને, મહેન્દ્ર મારો બેટો રિપોર્ટનું તો સંભાળવાનો જ છે, પણ આપણને વાત કરતા તો આવડે જ છે ને, બધાને બાટલીમાં ઉતારતા. બીજું હું હાવ થાકી ગયો, શ્વાસ તો. ક્યાં ગયો તો? થાવ થાકી ગયો? હળે ગયો તો? ખેતીવાડી છે આપણી, એટલે શું કહું તું હાવ થાકી ગયો? દાદાની 50 વીઘા હતી, તમે 3 ભાઈઓ છો, 1 વીઘો મારી વાંહે છે નહીં. એ સારું ને, એટલી બળતરા ઓછી. હા, તો માની લીધું કે બળતરા ઓછી, પણ 5 વીઘા હોત તો કહેવા થાત કે ખેડૂત દીકરો છું. આ ખાલી નામનો ખેડૂત દીકરો રહ્યો, જમીન તો છે નહીં. પણ તું હોત તો વાવા દાવાનો હતો. વાવવાનો જાત તો કાંઈ નહીં, ફાર્મ તો આવત કે નહીં, ફાર્મે દઈ દેત તો. કાંઈ ન આવે ભાઈ, એ બધું લાગે અત્યારે ફાર્મમાં શું છે, એ કરતાં તમે ધંધો કરો છો એ સારું છો. હવે તમને તો એટલો બધો પાવર હોય તો તમે રળીને કંઈક નવું વસાવો ને. હા, તો પણ બાપ દાદાનું હતું એ તો રવા દેવાય ને. આ 3 ભાઈઓને ખબર નહીં શું કર્યું છે. 1 વીઘો જમીન નો રહ્યો, 1 વીઘો એમ. અરે તમારા લગ્ન કર્યા ને આ મકાન રાખ્યું, હું કઈ જુગાર નથી રમી ગયો. પણ હું ક્યાં કહું તમે જુગારો? તમારે કેવી આદત છે દારૂ પીવાની, જુગાર રમે? નકર તો મારી માએ ટકી થોડા હોય, વૈયા ન ગયા હોય મારા નાના ઘરે. હા, હું કહું આ ઓલો તેથી લોહી લેવા આવ્યો હતો, ઓલો શું નામ હતું એનું, સાગર. હા, બાજુમાં લેબોરેટરી અકારે છે. હે, તો એ રિપોર્ટ તો તમારો લોહી તો લઈ ગયો, પણ આ 2 દી છે તો એ કાંઈ અમાસર ને જ રિપોર્ટ આવ્યા કે નહીં તમારા? એટલે રિપોર્ટની મને ઉતાવળ છે એની કરતાં તને 10 ગણી ઉતાવળ હોય જ ને. મારા પપ્પાની બીમારીનો સવાલ છે. લે, કાલ ઉઠીને એમાં કંઈક મોટી બીમારી આવી હોય તો મારે તો બંદોબસ્ત કરવો ને ગામમાં રૂપિયાનો. મોટી નહીં આવે, નાની નાની જ રહે. મેં તને કીધું ને, દર અઠવાડિયે 2,000 વાળી જ રહે. કેમ એવું? તમને પાકી ખબર જ છે કે 2,000 નો ખર્ચો આવશે? હા, છે મોટી બીમારી કાંઈ એટલી બધી થોડી મોટી, મને કાંઈક તારે 1,00,000-2 લાખનો ખર્ચ થાય એવું મને કાંઈ તકલીફ જ નથી. પણ આ તો દર અઠવાડિયે શું છે, 2,000 રૂપિયા હાથમાં આવી જાય એટલે ડૉક્ટરના હાથમાં આવી જાય ને આપણે રિપોર્ટ કરી દઈએ ને આપણે દવા લાવવાની. વાહ ભાઈ વાહ. હા, 2,000 રૂપિયા હું મારે દર અઠવાડિયે ડૉક્ટરને દઈ જ દેવાના, એવું કહેવા માંગો છો તમે? એટલે ભાઈ તમે નાના હતા તે તમારી હારું મેં અઠવાડિયામાં 3,000નો ખર્ચ કરતા. હા ભાઈ વાહ, તમે 3,000 નો પાકું ગણી લખીને રાખ્યું છે કે દર અઠવાડિયે 3,000 ની મહેન્દ્રની દવા થતી હતી. હે,
અરે એ વખતે 300ની થતી હતી પણ અત્યારે 3000 બરાબર થાય. એવું ન હોય પપ્પા, તમે વિચાર કરો, તમે એમ કહો કે મોટી બીમારી નહીં આવે તો દર વખતે કઈ નીકળ્યા રિપોર્ટ જ થોડા કરાવ્યા કરાય. હું એમ કહું છું આ નાકે જાઓ ને દવા લઈ આવો. અરે જો હું રિપોર્ટ આવશે ને એટલે પછી તારી પાસે પાછું દવાના પૈસા માગીશ 2000, એટલે હું દવા લઈ આવી. તારે ધંધામાંથી હું કામ મારી હારે આવવું જોઈએ? હું કામ ન આવો? તમે મારા પપ્પા છો, પપ્પાની હારે દીકરો ન આવે તો કોણ આવે? ગામ ન આવે? હવે તું એમ કહેશો કે મારે બધી તાણ પડે છે, હવે હું તને રજા પડાવું તો વધારે તાણ પડે કે નહીં? મારે જો રજા જ છે અટાણ. જો 5 વાગે બંધ થઈ ગયું, હે 30,000 પગાર ને 60,000 નું કામ કરાવે છે. આ ચોખ્ખા શબ્દોમાં તમને કહી દઉં. તન તોડ બળજ્જો, જમીન નથી. તમે કયો બળજ્જો છો, ખેડવા ગયો છો, પણ હું અહીંયા ખેડવા જ જાઉં છું. એવી રીતના મહેનત કરું છું બળજ્જાની જેમ. અરે ભાઈ એવું ના હોય, કામ મળે ને એ મહત્વનું છે. અત્યારે સમય હોય ને તો રળી લેવાય, બાકી 30,000નું કામ કરાવે ને ઓલા 60,000નું કામ કરાવે એવું મગજમાં રાખો ને તો તમે કામ જ ન કરી શકો. વાહ ભાઈ વાહ પપ્પા, તમારી વાત તો જાણે એમ છે કે જાણે આ બધું કમાવા જાય રૂપિયા એ ખાવાના ખેલ છે કાં? હે તો તને શું લાગે છે રિપોર્ટ આજ આવી જાય એવું લાગે છે? અરે મને ચિંતા એ વાતની છે કે આ છેલ્લો રિપોર્ટ છે તમારો, જો તમને કહી દઉં છું. હો ઉપર કેમ છેલ્લો રિપોર્ટ? છેલ્લો એટલે જો એનો જ ફોન છે. હાલો, હા સાહેબ. હા ભાઈ આ મારો છોકરો રિપોર્ટની વાહ પડ્યો છે, જલ્દી રિપોર્ટ આપો ને. હે હજી અઠવાડિયું લાગશે? અરે એ કહે છે કે 1 દીમાં આવી જાય ને તમે કહો અઠવાડિયું. અચ્છા એવું છે ને, બોડી ચેકઅપ કરાવ્યો એટલે બધા રિપોર્ટ બનાવતા વાર લાગે. હા સારું, વાંધો નહીં, જો અઠવાડિયાથી મોડું નહીં કરતા. હા જો બસ ને, વાર લાગે એમ ન આવે. જો મને તમે કીધું હોત ને તો આ જીગુની બેનપણી છે ને એ નર્સ છે, એની ઓળખાણમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તમને લઈ ગયા હોત ને, હે તો તમને છે ને સીધા મશીનમાં જ નાખી દેત. આ 4,000 રૂપિયા તમે જે અઠવાડિયામાં બગાડ્યા ને, 4,000 રૂપિયામાં છે ને શરીરનું પેટ સ્કેન થઈ જાય, MRI થઈ જાય, હે ફૂલ બોડી ચેકઅપ હો. હામાં દેખાવ તમે. એવો રિપોર્ટ જો કરાવ્યો હોય ને તો લોહી લેવા કરતાં તો સારો જ આવે. એ બધું પહેલા ન કહેવાય, આ બધું થઈ ગયા પછી તો. હજી હું તમને લઈ જવાનો જ છું આવતા અઠવાડિયે, તમે જુઓ. બાકી હવે આ રિપોર્ટમાં પૈસા હું નહીં નાખું હો. હવે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. ના હવે મારે તારી હારી કાંઈ દવાખાને નથી આવવું, બરોબર? મારે તારી હારી નહીં, હું એકલો જ જઈશ અને સાહેબ પાસે report કાં પણ આવું હું કામ કરો છો? બીમારી છે એટલી બધી તો. તું તારું કામ કરીને ભાઈ, ખોટી નથી કરવું તારું કામ. વાહ બાપુ વાહ. આંખ એટલા બધા બીમાર છે ને હારે આવવાની કેમ ના પાડતા છે? રિપોર્ટને કંઈ અઠવાડિયું થોડું થાય, એલા 2 દીમાં આવે. કાળું કંઈક ડાળમાં કાળું તો છે હો, જાણવું પડશે આમાં શું છે એમ. પૈસા કોની પાસે માંગવું? પૈસા થસોડા નથી અને પપ્પાનો રિપોર્ટ આવતો નથી. બીમારી શું છે એ ખબર પડે ને શું છે. હજી એમ કહે છે કે અઠવાડિયું થાય. બોડી ચેકઅપનો રિપોર્ટ કે અઠવાડિયું થોડો થાય? હાલ તો ઓલા ડૉક્ટર છે ને પૂછું. એ ભગવાન, આવ્યા છો? હા 1 મિનિટ હો, ડૉક્ટર હારે વાત કરી લો. ડૉક્ટર આને? હા સાહેબ, હા મહેન્દ્ર બોલું છું. હા ભૂપત સુતરિયાનો દીકરો. હા સાહેબ હું શું કહું કે આ ફૂલ બોડી ચેકઅપ આપણે કરાવીએ તો એનો રિપોર્ટ આવતા કેટલો ટાઈમ લાગે? 2 દિવસ? પણ એમાં શું છે કે મારા પપ્પાની ઓળખાણમાં એક ભાઈ બ્લડ કલેક્ટ કરી ગયા છે ઘરેથી અને બોડી ચેકઅપ કરાવવા નાખ્યો તો અઠવાડિયાનું કહે છે. શું વધીને 72 કલાક થાય એમ? હા થેન્ક યુ સર. હા સારું, તમે મને આ ઇન્ફોર્મેશન આપી. હા હું દવાખાનાની વાત હાલે, કોની મજા બગડી ગઈ? મારા પપ્પાની. લે એને હું છું, એ તો આમ ટકોરા જેવા છે. એ જ તો વાંધો છે ને, જોવામાં ટકોરા જેવા લાગે છે તો પણ નકરા રિપોર્ટ ઉપર રિપોર્ટ કરાવ્યા કરે છે. આ ગયા અઠવાડિયામાં 2 રિપોર્ટ કરાવ્યા. એક સાદો રિપોર્ટ કરાવ્યો, હે એના 1500-2000 આપ્યા. વળી પાછો ફૂલ બોડી ચેકઅપ કરાવવા માટે લોહી લઈ ગયો. આ સાગર કરીને આગળ લેબોરેટરી ચલાવે ને એ. હે છે હું રોગ શું છે?
એ કે ગળું બળે, છાતીમાં બળે, પેટ દુખે, કમર દુખે, હાથ પગ કળે, આવું બધું અલગ અલગ નાની નાની બીમારી કે. તો હવે એસિડિટીની એવું હોય એને ઈનો 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 એક નંબર આવે, એક ઈનો પાઈ દેવાય એટલે ટકોરા જેવા થઈ જાય. વાત બધી સાચી છે, ટકોરા જેવા થઈ જાય, પણ એ માનવા જોઈએ ને. મેં તો કીધું નાના ડૉક્ટર પાસે દવા લઈ આવો. હે આ રાધામા હોસ્પિટલ છે કતારગામમાં, સત્યમનગરમાં, એક નંબર ડૉક્ટર છે હો. અલ્પેશભાઈ? હા, હે? અલ્પેશ આંબલિયા. અરે એ તો મારો ભાઈબંધ છે. હા તો એ દવા આપે ને એક વખત 50 રૂપિયામાં માણસને સારું થઈ જાય. બોલો. ના ના એ વાત સાચી. તો પસામાં સારું થતું હોય તો 5000ના રિપોર્ટ કરાવવા જવાય. નો જવાય ને, પણ હવે ગૌટું માણા બરોબર. તારા બાપાની ઉંમર થઈ ગઈ કે નહીં ભાઈ તમારે? હે એટલે એને એમ હોય કાંક થાય તો એટલે પછી રિપોર્ટ જ કરાવી નાખ્યો. બીજું હું રિપોર્ટ પણ હું પહેલો રિપોર્ટ આવ્યો ને એમાં કાંઈ નથી આવ્યું, અને મને પાછું થોડુંક અંગ્રેજી ઓછું આવડે. હું તારી ભાભીને નથી આવડતું જીગુને. પણ આ વખતે છે ને રિપોર્ટ આવે ને, હજી જો 2 દી થઈ ગયા, હજી રિપોર્ટ નથી આવ્યો. આખી બોડી ચેકઅપ કરાવવા નાખી, એટલે હું હશે ને ખબર પડી જાય. પણ બોલો એમ કહે છે કે અઠવાડિયે રિપોર્ટ આવશે, અને ડૉક્ટર એમ કે વધીને 72 કલાક થાય. મારે હાસું કોનું માનવું કે? ઓલો ડોક્ટર આમ બહાર નથી ગયા ને એવું તોય આમ થાય. જય શ્રી કૃષ્ણ, કેમ છે? લે આય ભાઈ પિયુષ. હા કેમ છે ભાઈ? અરે ભાઈ એકદમ મજામાં છે, પણ મને એવું લાગે છે આ રબ રૂઠ્યો છે મારાથી હવે. બાપા કા હું છું ને બાપાને? એ ભાઈ વૈયા નથી ગયા. અરે હું છું એમ પૂછું. હા એમ જવાની તૈયારી હોય એવું લાગે છે. બધો એને આખી બોડી ચેકઅપમાં નાખી. એટલે ભાઈ આવું ક્યાં બોલો? હું એમ ચાહું છું કે 100 વર્ષના થાય. એટલે પણ મારી વાત સાંભળો, એને સમજાવીને પછી છે ને સારા ડોક્ટર પાસે લઈ જવાય. એટલે આ ડોક્ટર એ સારા જ છે, પણ કઈ આમ અઠવાડિયાનું રિપોર્ટનું કહે તો ખોટું કહેવાય. પણ એમની પાછા હું એમ કહું છું પિયુષ, હા અશોક, કે મારી યાર દવાખાને આવજો, તો મને કે ના ના તને મારે રજા નથી પડાવી, હું મારી રીતે દવાખાને જઈ આવી. બોલો હવે હું કેવું આને હવે? એ તો ભાઈ એક જ ડોક્ટર એ રિપોર્ટ આવ્યો જ નથી હજી તારા બાપાનો. તો તારા બાપાને બીજે દવાખાને લઈ જાય. પણ રિપોર્ટ આવે પછી કે જવું છે એમ કે દર અઠવાડિયે કે તો બાપાએ તો હવે કે દર અઠવાડિયે તારે મને 2000 દઈ જ દેવાના મારા દવા નહીં કે અઠવાડિયે 2000. નોકરી હારી કરતો. 2000? હા ભાઈ એને કાંઈક 60 કેટલા 30,000 પગાર છે. તરી સેલા ભાઈ પગાર 60,000 હોય તો થોડો ના પાડું હું. આ ઘર માંડ હાલે, એમાં બાઈ લાવ્યો રૂપાળી, તને ખબર ને? તો આ સેટિંગ થઈ ગયું એવું નથી લાગતું આમ? અઠવાડિયે 2000 બરોબર, એટલે કેટલા 5 અઠવાડિયે આવે એટલે 10,000 તારા બાપાના નામે દઈ દેવાના. અશોક એક કામ કરીને હું શું કહું તને, હા જો હું તો રજા પાડીને આવી શકું છું નહીં. આ તું થોડીક તપાસ કરીને આ મારા પપ્પા ખરેખર બીમાર છે કે પછી કાંઈક દાળમાં વઘાર રંધાઈ રહ્યો છે. કાંઈ વાંધો નહીં. ચાલો મારે તો જો પાછું બહાર જવાનું છે. હાલો હમણાં આવ્યો. એ ભાઈ તમે બે હો, મારે કામ છે. ફોન આવ્યો, મારે દવાખાનાનું જ કામ છે ભાઈ. કોને તાર વહુને? અરે ના આવે ભાઈ, હવે ના આવે. મારો મોટા બાપાનો દીકરો નથી, એને મજા નથી. મન કે તું આવ તો કાંઈ વાંધો નહીં. ચાલો તમે બે હો, પછી મળ્યા આવો ને. ભલે. તો જોઈશું, મેં તને કીધું એમ તું થોડુંક ધ્યાન દે ને. હવે જો મારી વાત સાંભળો તમે. આજ તો હું સોમનાથ જાઉં છું, એટલે જો વહેલો વહી આવું તો તારે તમારું કામ કરે, નકર પછી આવીને વાત. પણ તું તો મેલડીમાંનો ભગત છો, તો પછી મહાદેવના મંદિરે શું કામ જાશો? હવે એક વાતનો જવાબ આપો. આ એક વાત છે બરોબર, મારે મરવું તો નથી, પણ હું મરું તોય છેલ્લે મારો દીવો ક્યાં જાહે? મહાદેવના મંદિરે. હા દેવળે, શંકરના દેવળે. હવે જો ભગવાન એક જ. સાંભળ, આમ જો શંકરના દેવળે હું કામ દીવો મૂકવા જાય એ વાત હું તને કહું. હા આ આપણો જીવ છે ને, જીવ એ શૂન્ય એટલે શિવ. અને આપણો જીવ શિવમાં ભળવા માટે આખી જિંદગી વિતાવે અને રાખ થઈ જાય, પછી આપણી આત્મા હોય ને, આત્મા એ દીવામાં હોય, દીવા રૂપે શિવના મંદિરમાં જાય, એટલે આપણો જીવ છે ને શિવની અંદર પ્રવેશી જાય. તો એટલે તો સોમનાથ જાઉં છું. એટલે ભાઈ અત્યારથી જ મહાદેવના શરણે થઈ જાવી, તો એમાં હું વાંધો. પણ આમ જો હા. માં મેલડી ઉપર ભરોસો રાખજો, મૂકતો નહીં પાછો. હા એમ. મેલડી તો મેલડી છે. હા, એમ. કળિયુગની દેવ. દેવ. હાલ હો ભાઈ, હું જાઉં. મેં કીધું યાદ રાખજો, કાંઈ વાંધો નહીં તમ તારે. અને જરૂર પડે તો બોલાવું તો આવજે પાછો. ભલે ભલે, કાંઈ નહીં, એક રિંગ કરી દેજો એટલે બીજા આવે. હો બસ એમ. હાલો સીતારામ. હા સીતારામ. હે ભગવાન. હા નરેશ, અરે તારો રિપોર્ટ મેં મોકલી આપ્યો છે, કંઈ નથી હવે.
અને જો બીજા ડૉક્ટર કંઈ કહેતા હોય ને તો આ રિપોર્ટ બતાવી દેજે. અરે મેં કીધું ને તને કે તારો રિપોર્ટ એકદમ યોગ્ય આવ્યો છે, કોઈ પણ જાતની બીમારી નથી આવી, અને જે હતું ને એ પણ વાયરલ ઇન્ફેક્શન છે. થોડી દવા લઈશ ને તે સારું થઈ જશે. કોઈ ચિંતા કરવી જોઈએ ને એવું કંઈ જ નથી. હા હા મેં કીધું ને. હા સારું, એવું કંઈ લાગશે ને તું પાછો મારા ક્લિનિક ઉપર આવી જજે, હું તપાસ કરી લઈશ અને દવા આપી દઈશ. હા ભાઈ હા, જો તને આટલો ડર લાગતો હોય ને તો આપણે ફરીથી થોડા સમય પછી એક રિપોર્ટ કરાવી લઈશું, એટલે તને પણ શાંતિ થઈ જાય અને બધાને શાંતિ થઈ જાય. ઓકે? હા મૂકું છું, ચાલ. અરે સાહેબ, હું તમારા દવાખાને ગયો હતો. અરે દાદા, તમે અને અહીંયા? હા, પણ કોકે કીધું કે હજી થોડુંક દવાખાનું ખોલવાનું વાર છે, સાહેબ એમ ક્યાંક આરામ કરતા હશે ઝાડવા હેઠે, તો પછી હું અહીંયા આવ્યો. હા એમાં એવું છે કે જે જમીને મને થયું કે ઘડીક આડો પડું આ બાજુ. પણ બોલો ને, કેમ અચાનક પાછું આવવું પડ્યું તમારે? જુઓ સાહેબ, વાત એમ છે ને કે આ કેટલાય દિવસથી મારો દીકરો છે ને રિપોર્ટ કરે છે. આપણે રિપોર્ટ તમે બનાવ્યો નથી, તો મારી ઈચ્છા એવી છે કે તમે મને ખોટો રિપોર્ટ બનાવી દો ને તો હું એને બતાવું તો એ શાંતિ તો લે. જો દાદા, હા તમારા ઘરે આવીને રિપોર્ટ કરાવવાનું નાટક કરું અને તમારા દીકરા પાસેથી પૈસા લેવા, આ બધી જ વાત સાચી, ચલો. પણ હવે છે ને આ બધું મને ઠીક નથી લાગી રહ્યું, એટલે હવે હું તમને રિપોર્ટ નહીં બનાવું. અરે સાહેબ, તો મારે હવે ઘરે જવાબ શું દેવો એ લોકોને? એ મારો પ્રશ્ન નથી ને, એ પ્રશ્ન તમારો છે. તમારે પૈસાની જરૂર હતી એટલા માટે તમે મારી સાથે મળી અને તમારા દીકરા પાસેથી પૈસા લીધા. મને થયું કે તમારે પૈસાની જરૂર છે એટલે હું તમારી મદદ કરું, પણ હવે દર વખતે તમે મારા નામે ચરી ખાવ એ તો ના સારું લાગે ને. કાલ સવારે માર્કેટમાં ખબર પડશે તો ઇજ્જત તો મારી જાય ને. મારો જે આ પ્રોફેશન છે એને બદનામ કરવા હું નથી માંગતો. અરે સાહેબ, પણ તમે મને સાથ નહીં આપો તો મારે રૂપિયા વાપરવાના ક્યાં લેવા દાવા કયો લ્યો? અરે પણ સીધે સીધું તમારા દીકરા પાસેથી પૈસા માંગી લેવાય ને, અને ના માંગે તો તમારા ઘરના જે વડીલો હોય એમને કહેવાય કે સમજાવે. પણ તમે જે આ પગલું ભરી રહ્યા છો ને એ સદંતર ખોટું જ છે. તમારે આવું તો ના જ કરવું છે. તમે કહો ઘરમાં વડીલ હોય અને મારી સિવાય ઘરમાં કોણ વડીલ છે? હું કોને કહું સમજે? અરે પણ તમારા સમાજમાં તો હોય ને મોભી માણસ, એને કહેવાય કે તમારા દીકરાને સમજાવે. અને તમારાથી જો તમારો દીકરો જ ના સમજતો હોય તો કામનું શું? અને આમે તમે અઠવાડિયે આવો છો મારી પાસે કે અમારા ઘરે આવો, તમે રિપોર્ટ કઢાવો અને મારા દીકરા પાસેથી ખોટા પૈસા લઈ જાઓ અને પછી મને આપી દેજો. આ દર અઠવાડિયે તમારે 2000ની જરૂર પડે છે, એવા તો તમે ક્યાં પૈસા વાપરો છો? જોકે મારે આવું બધું પૂછવું ના જોઈએ, છતાંય હું પૂછી રહ્યો છું. પણ હવે કંઈ નહીં, એ જે હોય તે મારે નથી જાણવું. મારે માત્ર એટલું જ તમને કહેવું છે કે હવે તમારું આવું કામ હું નહીં કરું અને રિપોર્ટ પણ કાઢી નહીં આપું. પણ સાહેબ, મારે તમારી જેટલો કોઈ બીજો ડૉક્ટર ઓળખીતોય નથી, તો કોની પાસે જવું? એટલે તમારે માત્ર ને માત્ર મારા ખભા પર રાખી અને બંદૂક ફોડવી છે, સીધું એમ જ કહી દો ને. હા, તો તમારે યારે મન મળી ગયું હતું અને તમે આ થોડાક કામ કરી દીધા, એટલે મને એમ તો કે તમને રિક્વેસ્ટ કરું. હવે છે ને એ શક્ય નથી દાદા. અને હું તો એમ કહું છું કે જો હજી તમે આ કામ ધંધા બંધ નથી કર્યા ને તો હું જ તમારા ઘરે આવીને તમારા દીકરાને જાણ કરી દઈશ અને કહી દઈશ કે તમે જે આ કરો છો ને એ સદંતર ખોટું કરો છો. અને એવું હોય ને તો હું તમારા દીકરાને સમજાવીશ પણ ખરો કે તમે તમારા બાપાને મતલબ તમારા પિતાને પૈસા આપો એમ, કે જેથી કરીને એને આવી રીતે કોઈ બીજા પાસે ભીખ ના માંગવી પડે, તમને જ છેતરવા ના પડે. અરે સાહેબ, એવું નહીં કરતા. એવું લાગશે ને તો હું બીજા કોઈક ડૉક્ટર ગોતીશ, પણ મારે જે રૂપિયા વાપરવા જોવે છે એ તો હું ગમે ત્યાંથી બંદોબસ્ત કરી લઈશ. પણ તમે છે ને આવું કાંઈ મારા દીકરાને કે ઘરે એને કાંઈ જાહેર નહીં કરતા, તમે છૂટા બસ. પણ હું તો મારો રસ્તો નહીં જ મૂકું. તો કંઈ વાંધો નહીં, જો તમે તમારો રસ્તો નહીં મૂકો ને તો મારી પણ ફરજમાં આવે છે એક ડૉક્ટરના નાતે કે જો કોઈ વ્યક્તિ ખોટી રીતે કોઈ વ્યક્તિને હેરાન કરતું હોય ને તો મારે અટકાવવો જોઈએ. તો
તો હવે હું જ તમારા ઘરે આવીશ અને તમારા દીકરાને સાચી હકીકત જણાવી દઈશ. અરે સાહેબ એવું નહીં કરતા, મારી આબરૂ જશે. કામો જ એવા ના કરાય ને કે જેથી કરીને તમારી આબરૂ જાય. આ બધું કરતાં પહેલાં તમારે વિચારવાની જરૂર હતી. અને તમને શું લાગે છે કે હું તમારા ઘરે આવીને આ બધી હકીકત જણાવીશ તો તમારો દીકરો માત્ર ને માત્ર તમને જ કહેશે અને તમારી સાથે સાથે મને પણ કહેશે? છતાંય તમારી આ હરકતોને હવે બંધ કરવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારે જ તમારા ઘરે આવવું પડશે. અરે હું એકલો છું, હું ને મારી વાઈફ બંને તમારા ઘરે આવીશું અને તમારા દીકરાને સમજાવીશું અને કહીશું કે તમને હવે આવા કોઈ કામ ના કરવા દે. હવે અહીંયા તમને બેહવાની શું મજા આવે? પહેલાં તમે નહીં કહો તો જ્યારે હોય ત્યારે અહીંયા આવીને બેસી જાય. તો શું કરું, અહીંયા આ છે ને એમ્બ્યુલન્સ અહીંયા મજા આવે. આમાં આંબલી હોય તો કંઈક મજા આવે, આપણને ગમે હતા, પણ હવે આંબલી વગર આપણને શું આ ગમે? ઓલી બોરસ આંબલી છે, ખાટી નથી, તો તને મજા આવે. મને આ મીઠી જ ભાવે, ખાટી ઓછી ભાવે. ખાટી કુણી હોય ને ત્યારે જ હા ભાવે. તો મીઠી જ ભાવે ને. ખાટી આંબલી તું ખા એવા ભાગ મારા ક્યાંથી આ દુનિયામાં? કેમ? ખાટી આંબલી માણા કઈ ખાય? કંઈક નવીન હોય તો. મન થાય તો ખાય, એમાં નવીન ને મન હું ન થાય, કંઈક નવીન હોય ને, ઘરમાં નવું મહેમાન આવવાનું હોય તો ખાટું ખાવાનું મન થાય. તને જ કોઈ દેવું છું નહીં. મને તો ઘણું મન થાય છે, પણ આપણે દવાખાનામાં નવરા થાય તો થાય ને. હવે તમને ખબર છે કે હાલો હા ભગવાનની દયાથી હારા દી પણ થઈ જાય, પણ પછી એ દવાખાનાનો ખર્ચો પૂરો તો પડવો જોઈએ ને. આવનાર બાળક આવે ત્યારે ડિલિવરીનો એટલો ખર્ચો થાય, શ્રીમંત હોય તો શ્રીમંતને એટલો ખર્ચો કરવો પડે, અને ન કરે નારાયણને ઓપરેશન આવ્યું તો પછી બાળક આવે તો એને એટલો ખર્ચો થાય. પહેલાં એક દવાખાનું પૂરું કરીએ ને પછી આપણે બીજા દવાખાનાનું વિચારશું. હા, દવાખાનાનો તો ક્યાં આપણે ખર્ચો છે ડિલિવરીનો. તું રાજી થા ને તો તારી ઓલી ફ્રેન્ડ કોણ છે, ઓઝા સરનેમ છે, હે શું નામ એનું, એ નર્સ તો છે અહીંયા, એને અહીંયા વૈયા જવાનું આપણે, એટલે ડિલિવરી મફત થઈ જાય. એમ મફત ના થાય, મેડિકલના ખર્ચા ને એવું તો દેવું પડે ને. હાલો એની ટ્રીટમેન્ટનો ચાર્જ ન લે, પણ મેડિકલનો થતો હોય તો આપણે કાઢવો જ પડે ને. ઈ જે કાંઈ હથિયાર વપરાય ઈ. હા, અને અત્યારનું તમને કોઈ લાગે નોર્મલ ડિલિવરી કરી શકે? મારી તેવડ નથી નોર્મલ ડિલિવરી કરવાની. હા એ વાતે સાચી. બાયુને મજા આખી જિંદગી લેવી છે, ડિલિવરી કરવામાં છે ને વાંધો આવી જાય. ઉપરથી ફટ દઈને શેકો માગ્યો એમ કે કાંઈ તકલીફ વેઠવી નથી. પછી છોકરા કપાતર જ પાકે ને ક્યાં જાય. તમારી જેવા. હા, હું શું કહેતી હતી? મારી જેવા? ના ના કાંઈ નહીં. હું કપાતર અરે નથી હો. પણ અરે મારા બાપનું ધ્યાન રાખું છું. અરે વેથી બોલો ને, આ શેરીમાં બધા સાંભળશે આ તો હવે. તું તારે ધણીને કપાતર કહેશો, શરમ અરે નથી આવતી પણ તને? હું ક્યાં કહું છું, તમે ખભાતર છો, આ તો જીભ છે લહરી જાય, ચામડાની રહીને એટલે કઈ બાજુ ફકે. પાતર આપું? કોક કે બાયડી મૂંગી ગોદી આવ્યો. પોહા હે, આવું બોલે ન પોહાય. આ હું તમને શું કહેતી હતી કે આ પપ્પાનો રિપોર્ટ કઈ આવ્યો કે નહીં? કાંઈ આવ્યો નથી. સવારે પૂછ્યું, મને કે 2 દીમાં આવી જાય એમ હતો. મારી સામે ફોન કર્યો ઓલા લેબવાળાને, એ કે હજી અઠવાડિયું થાય. બોલ શું કરવાનું? તને તું તારી ફ્રેન્ડને પૂછને ભાઈ કે આ શું કહેવાય ફૂલ બોડી ચેકઅપનો રિપોર્ટ આવતા કેટલી વાર લાગે. મેં તો એક ડૉક્ટરને ફોન કર્યો હતો, મારો ઓલો મિત્ર છે ને અલ્પેશ ડૉક્ટર, એને રાધામાં હોસ્પિટલવાળાને, એણે મને કીધું વધીને 72 કલાક થાય. 72 ને 48 કલાકમાં આવી જાય. મને બધી ખબર પડે છે એમ તો. આ મારી ફ્રેન્ડ છે ને એને મેં પૂછ્યું તો આપણે ગોડાદરા હોસ્પિટલમાં છે ને એક સમર્પણમાં છે, બેયને મેં પૂછ્યું તો એણે કીધું 48 કલાકમાં આવી જાય. અને આ બોડીના રિપોર્ટ કે ઘડીએ ઘડીએ ન હોય, 3 મહિને એકવાર જ કરાવવાના હોય, કે ગમે એવી બીમારી હોય ને તો એ કે 90 દિવસે જ કરાવવાના હોય. પપ્પાને હવે આટલી મોટી બીમારી છે, એ સમજ નથી પડતી કે શું કરવું. હું એક વાત કહું, ખોટું ના લગાડતા, પણ આ તો મારા મગજમાં કેટલા ટાઈમથી આ વાત દોડી આવે છે. તારી કોઈ વાતનું મેં ખોટું લગાડ્યું છે? જો યોગ્ય હશે તો હા પાડીશ, નકર કહેશ કે આવું નહીં હોય. મને એવું લાગે છે કે આ બધા પપ્પા છે ને નાટક કરતા હોય એવું. હા જુઓ, કેમ કે મેં બહુ બધા લોકોને પૂછ્યું છે, મેં આપણે ઓનલાઈન ગૂગલમાં યુટ્યુબમાં બધીએ જોયું છે, તો એવી કોઈ બીમારી નથી આવતી કે માણસ બહારથી સારું દેખાય ને અંદરથી ખવાય છે. બીમારી એવી આવે કે પેલા માણસ છે ને બહારથી એનું નર્વસ થઈ જાય છે. તારી વાત ઉપર વિચાર કરવા જેવું તો છે. આ વાતનો વિચાર છે ને મને ઘણા સમયથી આવે છે કે પપ્પા છે ને આવું ઘણા સમયથી કરે છે આપણી હારે. આ અઠવાડિયામાં તો 2 વખત થઈ ગયું. પહેલાં તો અઠવાડિયે એક રિપોર્ટ કરાવતા, કોઈ દી એને ગોળી ખાતા નથી જોયા. હે
નથી કોઈ દી ઇન્જેક્શન લેતા જોયા. એ જ વાત છે ને, મેં પપ્પાને આટલી ફાઇલો જોઈ, મને પપ્પાનો એક રિપોર્ટ ઘરમાં નથી દેખાતો. મેં બધું વીખી લીધું કે નહીં કોઈ દવા, હિમોગ્લોબિનની દવા પણ નથી દેખાતી, કે કેલ્શિયમની દવા નથી દેખાતી ઘરમાં. અને પપ્પા જે રીતમાં કહેતા હોય મને નીંદર નથી આવતી, નીંદરની ગોળી લઉં છું, આ છે તે છે, તો નીંદરની ગોળી તો પણ નથી દેખાતી. પહેલાં તો કોઈ ફાઇલ જ નથી દેખાતી, કોઈ દવાખાનાનું કાગળ નથી દેખાતું ઘરમાં. ગયા જ નથી કોઈ દી દવાખાના. છેલ્લા લગભગ સમજ ને કે 8-10 મહિનાથી કે વરસ દિવસથી આ એક ધારા હાથ ધોઈને વાયા પડી ગયા છે. હું તો કંટાળી ગયો ને પૈસા આપી આપીને. હવે એ જ વાત છે ને, આ બિચારા મમ્મી પણ ટેન્શન લીધા કરે છે કે શું થયું હશે. આ છે ને પપ્પા 100% ખોટું જ બોલે છે, કારણ કે આવી બીમારી મેં કોઈ દિવસ સાંભળી નથી. તને શું લાગે પપ્પા આવું કરી શકે ખરા? કેમ ખબર પડે, પણ આજે એવું લાગે ને તો થોડુંક કડક થઈને મારે પપ્પાને પૂછવું છે, ધમકી દેવી. જો તમને વાંધો ના હોય ને તો ધમકી આપું ને તો કદાચ પપ્પા અરે ભાઈ હાસુ સામે આવતું હોય ને તો તું તારે પૂછ ને કડક શબ્દોમાં. મારા પપ્પા હોય તો શું થઈ ગયું? જો ખોટું કરતા હશે ને તો એને હું મૂકીશ નહીં હો. હા જોઈએ, કાંઈ નહીં, તમે મને છૂટા પણ કદાચ પપ્પાને બે કડવા શબ્દ કહું ને તો મન ઉપર ના લેતા, અને અહીંયા પપ્પાને સામે પાછા મને ખીજાવા ન બેહતા. હા છે ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને જ રહેવું છે. આ સામ દામ દંડ ભેટ બધું ભેગું કરવું પડશે એવું લાગે હા છે મને ખબર છે, તમે પુરાણો જાણો છો. હે ધન્ય માતે ધન્ય. પણ હવે આમાં છે ને ખાલી પાછા દુર્ગા ન બની જતા ત્યાં જઈને. આમ તો પૂછવાની રીતે પૂછજો, કારણ કે સસરા છે મારા પપ્પા. ગમે એ હોય, હગો બાપ હોય ને તો ટાણે આવે એને કહેવું પડે. એટલે કાંઈ નહીં, હાલો જોઈ લઈએ. હાલો હાલો અંદર ચાલો, અત્યારે વાત કરી જ લઈએ. પપ્પા ઘરે જ બેઠા, ચાલો ઊભા થાવ, ઊભા થાવે. ખાટી આમલીને હગા. આ મારા બેટા બધા રિપોર્ટ કરે. ઓલા સાહેબ પાસે ગયો છે કે હવે હું રિપોર્ટ નહીં બનાવું અને ઘરે આવીશ. એટલે ઘરે આવશે તો મારું બધું ભોપાળું આ બહાર પડી જાય. હવે મારે જ ઘર મૂકીને વહી જવું જોઈએ એવું લાગે. કરીએ ઘરે આવશે. ક્યાં જાઓ છો પપ્પા? કાંઈ નહીં, બહાર આટો મારવા જવાનું છે. ત્યાં કઈ જાત્રાએ જવું છે? ઘર મૂકીને જવાની વાત કરે છે. દવાખાને જવાની વાત કરે છે. દવાખાને જવાનો છે ને પપ્પા? હા. શું કઈ થાય છે તમને? અરે બેટા, કાંઈ જે થાય છે એના માટે રિપોર્ટ બનાવ્યા છે, પણ ઓલા સાહેબ આપે તો એ થાય ને. ક્યારે આપશે સાહેબ રિપોર્ટ? જો ને હમણાં જ ફોન કર્યો હતો તો કે હજી વાર લાગશે. તમને કહું, એક કામ કરો ને, આ મેં છે ને અપોઇન્ટમેન્ટ લખાઈ દઈશ સમર્પણમાં. તમે પપ્પાને ત્યાં બતાવી આવો ને, જાઓ અત્યારે જ. હા બતાવી આવો, એમને કેટલી બધી તકલીફ થાય છે બધી, તો આપણે જઈએ ચાલો બતાવવા માટે. અરે પણ આ એક જગ્યાએ તો બતાવ્યું છે તો એ એક જગ્યાએ છેલ્લા કેટલા ટાઈમથી બતાવો છો ને, હવે હોસ્પિટલ ડૉક્ટર બદલાવાના છે. હા, હવે તમારું ધૈર્ય નહીં હાલે. બહુ તમને મજા આવી એ કરી લીધું અમે લોકોએ. એમાં શું છે પપ્પા, આ તમે અમારા વડીલ કહેવાઓ કે નહીં, અમને ને જીગુને ને મને આ શું છે તમારી ચિંતા થાય, અને મારા મમ્મી ઉપાધિ કર્યા કરે. આ તમને છે ને હોસ્પિટલ બદલાવી, દવા બદલાવી, ડૉક્ટર બદલાવી, તો શું છે દવા લાગુ પડી જાય ને તો જલ્દી હાજા થાવ એમ. હું તમને ખોટા ખર્ચામાં ઉતારવા નથી માગતો ભાઈ. હવે આ દર અઠવાડિયે 2000ના ખર્ચા થાય છે, એના કરતાં એક વખત બતાવી આવીએ ને આપણે, એટલે ખબર પડી જાય આપણે કે શું તકલીફ છે. કેટલા વખતથી પેલા રિપોર્ટ આપતા નથી આપણે. જોવો મમ્મી, હવે પપ્પાને જે આપણે કહીએ એ ડૉક્ટર પાસે બતાવવું હોય ને તો જ, બાકી પપ્પા એમ રીતે ગમે ત્યાં જઈ શકે છે. આ ઘરમાં કામ નથી. એક કામ કરો ને, પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને, અથવા શિશુ મંગલમાં. આમ જુઓ, આપણા ત્યાં ખર્ચો દવાખાનાનો પોહાતો નથી. મમ્મી, જો તમે ખોટું ના લગાડતા એવું હોય ને તો તમે પણ પપ્પાને હારે વયા જાઓ, પણ પપ્પાનો ખર્ચો હવે મારાથી નથી ઉપડાતો, કારણ કે અમારે પણ અમારા ભવિષ્યનું વિચારવું ને. હા જો અમે ફેમિલી પ્લાનિંગ નથી કરી શકતા. બોલો લ્યો, આ ડિલિવરીનો ખર્ચો અટાણે કેટલો થાય ખબર? 35,000 થી 40,000 રૂપિયા થાય અટાણે. એ પૈસા મારે ધીરે ધીરે ભેગા નહીં કરવા પડે? એક વરસથી થાય ભેગા કરતા, પણ આ તમારી પાછળ ને પાછળ છે ને એક રૂપિયો ભેગો નથી થતો. શું કરવું? કાંઈ નહીં કરવાનું, કાંઈ નથી. પપ્પા હવે કાં તો સાચું બોલશે આપણી પાસે કે એને શું પ્રોબ્લેમ છે, અથવા તો પપ્પા વૃદ્ધાશ્રમમાં જશે. બીજું કાંઈ નહીં. હવે તમારે સાચું બોલવું છે કે વૃદ્ધાશ્રમમાં જવું છે, કે પછી હું જ્યાં કહું એ ડૉક્ટરને બતાવવા જવાનું? ચાલો, ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે નક્કી કરી લ્યો. હું આમાં કાંઈ નહીં બોલું, તમારે નક્કી કરવાનું બે હા હરા બહુ. કોઈ કાંઈ નહીં બોલે વચ્ચે હવે આમાં. હું કહું છું તો લે અરે સાહેબ, તમે અમે કીધું હતું તો રિપોર્ટ હું લઈ જાત. ના ના, રિપોર્ટ લેવામાં તમે શું કામ ધક્કો ખાઓ? મને થયું કે હું જ આવીને તમને રિપોર્ટ પણ આપી જાઉં.
અને જે હકીકત છે એ પણ જણાવીજો. અરે એમને શું તકલીફ છે, રિપોર્ટ્સમાં શું આવ્યું? અરે પણ રિપોર્ટ આવે પછી સાહેબને ખબર પડે ને કે મને શું બીમારી પણ છે. તમે શું કામ બોલ બોલ કરો? એને બોલવા જો નહીં. એ ડૉક્ટર છે કે તમે છો એવું તમે મને કહેતા હતા, તો અત્યારે બધું ભૂલાઈ ગયું. બોલવા જો એને. બોલો તો સાહેબ તમે. જો બા, અમારા દાદાને છે ને એક પણ જાતની કંઈ બીમારી નથી. લ્યો, હા રિપોર્ટમાં એવું આવ્યું. હા સારું કર્યું લે. પાછા પડો, થોડાક પાછા પડો. કેમ આવું બોલો છો તમે? આ રિપોર્ટમાં કાંઈ ન આવ્યું હોય તો એ સારી વાત છે, અને તમે એમ કહો છો કે પાછા પડો એટલે કાંઈ સમજાતું નથી. ખુલીને વાત કરો. રિપોર્ટ કર્યો હોય તો રિપોર્ટ આવે ને. હા, રિપોર્ટ જ નથી કર્યો તો રિપોર્ટ ક્યાંથી આવવાનો? પણ તમે તો બ્લડ લઈને ગયા હતા, તો રિપોર્ટ કેવી રીતે ન આવે? રમત હતી એ બધી. રમત? શું? હા, તમારા પિતાશ્રીની પાથરેલી રમત હતી એ બધી. આ પપ્પા. ભાઈ શું બોલે છે? શું આમ કરો છો તમે? આ સાહેબ શું કહે છે? તમે જ બોલી દો ને ભાઈ, શું હતી તકલીફ એમને? સારું, હવે છે ને તમને ચોખ્ખી જ વાત કરું છું. વાત જાણે એવી છે કે જો મહેન્દ્રભાઈ, તમે તમારા પપ્પાને વાપરવા માટે પૈસા નથી આપતા અને એમની જરૂરિયાતો પૂરી નથી કરતા ને, એટલા માટે તમારા પપ્પા પૈસા મેળવવા માટે મારી સાથે મળીને નાટક કરતા હતા. આ ખોટા રિપોર્ટ બનાવવાનું મને વાત કરી હતી કે તમે ખોટા રિપોર્ટ બનાવી દો ને તો હું મારા દીકરા પાસેથી પૈસા લઈ અને તમને આપે, અને એ પૈસા પાછો હું લઈ લઉં, જેથી કરીને મારે વાપરવાના પૈસા થઈ જાય. પપ્પા, તમને તો પૈસા જોઈએ એટલે આપીએ છીએ અમે. અને તમે એમ કહો કે પૈસા નથી આપતા. આ શું છે બધું? આ તમારા માટે દર અઠવાડિયે 1000 રૂપિયા હું અલગ કાઢું છું, આપું છું તમને, એ પણ ઓછા પડે છે. આ માની લીધું કે તમારી ખુશી કદાચ બમણી હશે આના કરતાં, પણ મારાથી જેટલું થાય એટલું હું કરું છું. સરસ, એટલે તમે મારી સાથે પણ ખોટું બોલ્યા એમ જ ને? અત્યાર સુધી મને એમ કહેતા હતા કે મારો દીકરો અને મારી વહુ મને સરખી રીતે રાખતા નથી, હંમેશા મને અને મારી પત્નીને હેરાન કર્યા કરે છે, દવા માટે પણ પૈસા નથી આપતા, એટલે તમે મહેરબાની કરીને મારી મદદ કરો. એટલે મેં મદદ કરવા તૈયાર થયો. પણ અત્યારે ખબર પડી રહી છે કે આ તો મને પણ છેતરી રહ્યા હતા. મને તો પહેલેથી જ ખબર હતી. જ્યારે ઈ પહેલા દિવસે આવ્યા હતા ને, ત્યારે એના મોઢા ઉપરથી દેખાતું હતું, અને હું બોલી પણ હતી કે કઈ એંગલથી મને એવું નથી લાગતું કે એમનો દીકરો એમને પૈસા ન આપતો હોય. સાહેબ, તમારા ભણવામાં બધું આવું ઊંધું ઊંધું જ આવે છે. આવું કેમ વાત કરો તમે, ઊંધી ઊંધી? પપ્પા, હવે છે ને તમે લોટામાં હમાઈ જાઓ ને તો સારી વાત છે હો. આ મને તો છે ને તમને પપ્પા કહેતા પણ અત્યારે શરમ આવે છે. માથામાં ઘોડાવાળા આવ્યા પણ બુદ્ધિનો છાંટો 1% પણ ના આવ્યો. તમને કઈ શરમ ના આવી પપ્પા? આવા નાટક કરતા, આવા ખેલ કરતા? આ તમે જે આ રમત રમ્યા ને એમાં આખું ઘર વાહે હેરાન થયું. આ મમ્મી બિચારા દિને રાત બળતરા કરતા. તો તમને ખબર છે મેં કેટલા ડૉક્ટરો સાથે વાત કરી કે મારા પપ્પાને રિપોર્ટમાં કંઈ આવતું નથી, બિચારા બીમાર રહે છે. એ લોકો મને એક જ વાત કહે કે તમે મારી પાસે લઈને આવો, અને હું કહું છું તમને કે મારી સાથે હોસ્પિટલ આવો, તો તમે વાતને જ ટાળી દો છો. અને શું કમી હતી તમને? હા, મહેન્દ્ર તમને પૈસા આપતો હતો ને દર અઠવાડિયે, પછી આવું બધું કરવાની શું જરૂર હતી? અને તમે પણ આ વસ્તુ સારી નથી કરી. હા, એમને એમાં સાથ આપીને. ભાઈ, ઘરનો સિક્કો જ ખોટો હોય તો એ સાહેબને શું દોષ દેવાનો? હા મમ્મી. એમને તો ગૌઢું માવતર સમજીને એનો સાથ આપ્યો હોય, એનો કાંઈ વાંક નથી આમાં. આપણો સિક્કો ખોટો છે. તમારા માસી, દીકરાને. હા, મારા ઘરવાળાને છે ને પહેલી વખતમાં જ મેં રોકી લીધા હતા અને એમની આંખો ખોલી દીધી હતી. અને બીજી વાત તમને એ કહી દો કે ખયડું માણા સમજીને, હા, એની મજબૂરી હશે ને, ઈ કહીને તમારા પતિ અમારી પાસેથી પૈસા છે ને આવી રીતના પડાવવાનું કામ કરતા હતા. જોકે પડાવે તો તમારા છોકરા પાસેથી જ છે, બાકી આવી મજબૂરી કરે ને તો માણસાઈની રીતે અમે એને 2-4 હજાર રૂપિયા દઈ દે. એટલે સમજાવવું હોય ને તો પેલા પોતાના ઘરવાળાને સમજાવો. હા મમ્મી, વાત સાચી જ છે ને. જ્યારે આપણો સિક્કો ખોટો હોય ને ત્યારે આપણે બહાનાને દોષ દેવા ન જવાય. હા, પણ ગૌઢે ગઢપણે પણ માણાના કેવા મગજ હાલે છે ને એ ખબર નથી પડતી. તમને પપ્પા શરમ આવી જોઈએ, શરમ. પણ તમને તો શરમ જેવું કાંઈ છે જ નહીં. અરે ગૌઢા ગાડા પાછા વળે એવું બધા કહે, પણ તમે તો અહીંયા ઊંધું વાળવા બેઠા છો, અને એ પણ સગા દીકરાનું ગાડું. હે સારું, હવે તમે તમારી રીતે જે ફેસલો કરવો એ કરજો, જે નિર્ણય કરવો એ કરજો. મારી ફરજમાં આવતું હતું કે હા વાત હું તમને જણાવું, જે મેં જણાવી હતી. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાળે બુદ્ધિ, પોળે હાન ને વિશે વાન.
આવ્યા તા આવ્યા બાકી જય ભગવાન. આ ડોહા બાપાનું કામ એમ જેવું છે. હવે છે ને મારે આની ભેગું નથી રહેવું. આપણે થઈ જાય નોખીના. હાલો. હા, આજે આ ખોટું બોલ્યા બીમારીનું, કાલે બીજું બાનું કાઢશે. એના કરતાં આપણે એક જ રસ્તો લઈ લઈએ કે અલગ રહેવા જતા રહીએ એટલે આપણું ભવિષ્ય તો સુધરે. હા ને ભાઈ ગમે એટલું કરીએ તો કદર તો કોઈ દી કરવાના છે જ નહીં. આને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો, બાકી સીધું મંગલ ભેગા કરો. બાકી કાલ સવારે આમ નામ કરો ને આપણું ઘર. હું નથી ચાહતો કે મારા મા બાપ છે ને દરની ઠોકર ખાય. એના કરતાં સારું એ જ થશે કે આપણે બંને અલગ રહેવા જતા રહીએ. હા